हेलो दोस्तों, जय श्री राम। आज तीजो दिवस है चैलेंजिंग तो આપણે કામ કરીને ઘરે આવી ગયા છે। તો હવે જોઈશું મીનાક્ષીએ શું બનાવ્યું છે જમવામાં। મમ્મીએ શું બનાવ્યું જમવામાં? હું મમ્મા શું બનાવ્યું છે? દાળ ભાત। શું બનાવ્યું? દાળ ભાત કરીને ખીચડી દાળ ભાત। તો જમવાનો સેટઅપ લાગી ગયો છે। તો આપણે જોઈશું। ભાત તો દેખાય જ છે, પણ ભાત સાથે બપોરનું શાક। આ ભાત છે, આ ભભરી દાળ, આમાં રોટલી છે। એક નહીં રસોડામાં શું કરે છે? ઓકે, ભભરી દાળ ભાત કઢી છે, એટલે કઢી ગરમ કરે છે। આજે મેં એને ભેલ બનાવવાનું કીધેલું, પણ ભભરી દાળ ભાત કઢી બનાવીને બેસી ગઈ છે। ભેલ બનાવવા માટે કહે છે બટાકા લઈને આવો તો ભેલ બનાવીશું, બાકી જે બનાવીશું એ તમારે ખાવું પડશે। તો આપણે ભભરી દાળ ભાત કઢી બનાવ્યા છે, તો આપણે જ ખાવું પડશે। હવે બોલ। હજુ તો વિચારે છે કે જમવામાં શું કાઢું। જોને ગુલાબજાંબુ ને બધું હોય એવી વાત કરે છે। ભભરી દાળ ભાત કઢી આપણા ડીશમાં આવી ગયો છે। આ બાજુ પૂછે છે કે શાક જોવે છે, તો પૂછવાનું ના હોય, આપી દેવાનું હોય મારી વાલી। તો આપણે જમવાનું આવી ગયું છે, તો આપણે એને જમી લઈશું। આપણને જેવો જોતો તો એવો ભાત નહીં, તો ખાઈ લેવાનું બોલ્યા વગર। જો એનું મોડું કેવું થાય છે, કેવી આંખો કાઢે। જો જો છે ને, જો એના કોરી પણ મોઢામાં નહીં જાય। જો શું ખાય છે અહીંયા, જો શાકે રોટલી ખાય છે। જો